Good morning. Good morning. ઈશ્વરનો આભાર માનીએ છીએ કે દુનિયાની સૌથી સારી જગ્યાઓ તમે અને હું બેઠા છે. આ એક એવો સમય છે કે આપણા ઘરની ચિંતા, દુનિયાની ચિંતા, નોકરી કામ ધંધાની ચિંતા બધું ઘર પર મૂકે પ્રભુના પવિત્ર ઘરમાં પ્રભુની નિત્ય સંગત પ્રાપ્ત કરવા માટે આપણે પ્રાપ્ત મળ્યા છે. અને તેથી કરીને હું કહીશ કે દુનિયાની સારી જગ્યા તમે અને હું બેઠા છે અને પ્રભુનો આપણે ભજન કરી રહ્યા છે. પ્રભુનો આભાર માનીએ. આવો આ સમય સુરત ચંદ્ર જઈએ પ્રાર્થના કરીએ. વચન આપનાર તમારા વિશ્વાસુ પ્રભુ, તમે અમને આત્મિક બુદ્ધિ પોષ્યા, તમે અમને આત્મિક પોષણ આપ્યું અને આપતા રહ્યો છો. પ્રભુ તમારો આભાર માનીએ છીએ. અમે પ્રાર્થનામાં અમને શીખવ્યું કે રોજની અમારી પૂરી આજ્ઞા ભૌતિક અને આત્મિક બુદ્ધિ તમે આપો છો. આભાર માનીએ છીએ. દર રવિવારે અને ખાસ કરીને શું હોય પ્રભુ તમારા વચન આત્મિક ખોરાકથી મજબૂત કરો છો. આજે સવારે ફરી એકવાર તમારા વચનોથી તમે અમને આત્મિક સંતુષ્ટિ આપજો. આજે જ્યાં તમારું પવિત્ર વચન આવી રહ્યું છે આવશે એ જગ્યાઓને પ્રભુ તમારા લોકોને આત્મબળવાન કરજો. તમારા વચન દ્વારા અમે નવી બાબતો શીખીએ. અમારા વ્યક્તિગત જીવનમાં વિશ્વાસમાં અમે વૃદ્ધિ પામીએ થવા દો. પ્રભુ ઈશ્વરના નામમાં પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. પરીક્ષા પિતાનો આભાર માનીએ છીએ. પુષ્કળ ગરમીના દિવસોમાં ઈશ્વર તમારું મારું રક્ષણ કરી રહ્યા અને આપણી જવાબદારીઓ આપણા કામોમાં સાથે સાથે દર રવિવારે આપણે પ્રભુના ઘરમાં આ રીતે ભજન કરવા માટે આવીએ છીએ. પ્રભુનો આભાર માનીએ છીએ. માથી સુવાર્તા સંબંધી જો આપણે વિચાર કરીએ તો પહેલા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની વંશાવળની વાત કરવામાં આવી છે. એ 14 પેઢીઓ ઇબ્રાહીમથી લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુધી. ત્યારબાદ બીજા અધ્યાય જો પહેલા અધ્યાયનો છેલ્લો ભાગ જોઈએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ. બીજા અધ્યાય જો આપણે વાત કરીએ તો માર્ગોની વાત આવે, હેરોદની વાત આવે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વાત આવે છે. ત્રીજા અધ્યાયમાં યોહાન બાપ્તિસ્મી પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરે છે. બાપ્તિસ્મા યર્દનમાં લોકોને આપે છે. ચોથા અધ્યાયમાં જોઈએ છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શેતાનથી પરીક્ષણ થાય અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમાં વિજય હાંસલ કરે છે. પાંચમો અધ્યાય, છઠ્ઠો અધ્યાય, સાતમો અધ્યાય જેને આપણે ગિરી પ્રવચન કહીએ છીએ, પહાડ પરનું ભાષણ આપણે કહીએ છીએ. અને આજે આખું પહાડ પરનું ભાષણ જોવાના નથી, પરંતુ કોઈ એક કલમનું કોઈ એક ભાગ સંદર્ભમાં આપણે જોવાના છે. જો પહાડ પરનું ભાષણ કહીએ છીએ ત્યારે 111 કલમો, 5, 6, 7 અધ્યાયમાં 111 કલમ 111 નો આંકડો આવે છે. પહેલા અધ્યાયમાં 48 કલમ, બીજા અધ્યાયમાં 34 અને છેલ્લા અધ્યાયમાં એટલે કે છઠ્ઠા સાતમા અધ્યાયમાં 29 કલમ મળીને 111 કલમો થાય છે. જો તમે પાંચમો અધ્યાય ત્રીજા વચનથી 10મા વચન સુધી અભ્યાસ કરો તો 8 જેટલી ધન્યતાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને વારંવાર એ વચન પછી કે ધન્ય છે, ધન્ય છે એ શબ્દ પ્રયોગ હંમેશા મળતો હશે. અને એના પછી જે બીજો ફકરો પડે છે 13મું વચન. અને 13મા વચન પર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત આજે કરવાના છે. અને 13મું વચન આપણને કહે છે, તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું નિસ્વાદ થયું હોય તો તે સાથી ખારું કરાશે, બહાર ફેંકાવા તથા માણસોના પત્ર છુંદાવા વગર તે બીજા કંઈ કામનું નથી. ત્રણેય સુવાર્તિક એટલે કે માથી, માર્ક અને લૂક ત્રણેય સુવાર્તિકે આ વચનને ટાંક્યું છે. જુદા જુદા સમયે જુદા જુદા સંજોગોની પરિસ્થિતિમાં તમે જોઈ શકો. માર્ક 9 અને 50મી કલમ જોઈ શકો, લૂક 14, 34 અને 35મી કલમ પણ તમે જોઈ શકો છો. જે માંથી 5
અને 13મા વચન સાથે સંબંધ ધરાવે છે. તમે જગતનું મીઠું છો. કોઈના ઘરમાં મીઠું ન ખાતું હોય એવું હોય તો કોઈ હાથ ઊંચો કરે છે. દરેકના ઘરમાં મીઠું હોય છે, જેને આપણે જૂના જેવા શું કહેતા લૂણ. વડીલો છે એને શબ્દ ખબર છે, લૂણ, મીઠું, જેને આપણે નમક કહીએ, અંગ્રેજીમાં સોલ્ટ આપણે કહીએ. અને મીઠા એના માટે જેઓ કદાચ સાયન્સમાં છે, કેમિસ્ટ્રીમાં છે, તેઓ પણ સારી રીતે જાણતા છે. NaCl સોડિયમ ક્લોરાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. અને એ ખૂબ અગત્યનું છે, મહત્વનું છે આપણા શરીર માટે, આપણા જીવનને માટે, આપણા સમાજને માટે, મંડળી માટે, બધાને માટે. અને પ્રભુ ખ્રિસ્ત જ્યારે પાઠનું ભાષણ આપે છે, ધન્યતા વચન પૂરા થાય છે, ત્યાર પછી નાના નાના એવા શબ્દો, ઉદાહરણો, દાખલાઓ મૂકે છે. એનું પહેલું ઉદાહરણ આ મીઠાનું આપે છે. 14મા વચનનું એ અજવાળાનું પ્રભુ ખ્રિસ્ત ઉદાહરણ આપે છે. 6ઠ્ઠો અધ્યાય અને તેના 25મા વચનથી 32મા વચન તરફ તમે જુઓ તો ત્યાં પણ પ્રભુ ખ્રિસ્ત શિક્ષણ આપતા કેટલાક નાના નાના ઉદાહરણ પણ આપે છે અને કહે છે કે ફૂલઝાડો અને આકાશના પક્ષીઓ. સાથે સાથે 7મો અધ્યાય તેના 24 થી 27મા વચનમાં પણ પ્રભુ ખ્રિસ્ત દૃષ્ટાંત આપે છે. ડાયો માણસ, મૂર્ખ માણસ, સારું અથવા ખડક પર બાંધેલું ઘર, રેતી પર બાંધેલું ઘર, અને આવા જુદા જુદા પ્રકારના ઉદાહરણો, ઉદ્ભવો પ્રભુ ખ્રિસ્ત એ માટે આપે છે કે લોકો એમને બહુ સહેલાઈથી સમજી શકે. સાથે સાથે ખાસ પ્રકારના જે વિષયો આ ગીરી પ્રવચનમાં પ્રભુ ખ્રિસ્ત લોકોની આગળ મૂક્યા હતા. ક્રોધ માટે, વેર માટે, માફી માટે, આપવા સંબંધી, દાન ધર્મ સંબંધી, પ્રાર્થના સંબંધી એ જુદા જુદા વિષયોની અંદર પણ જૂના કરારનો સૌથી વધારે ઉપયોગ પ્રભુ ખ્રિસ્ત કરે છે. વારંવાર આમ લખેલું છે પણ તમે આમ કરો વગેરે વગેરે વારંવાર એ દાખલા દલીલો આપે છે. પરંતુ બાહ્ય જગતના આ કેટલાક ઉદાહરણોમાંનું પહેલું ઉદાહરણ પ્રભુ ખ્રિસ્ત આપે છે. અને એ તો વિશ્વાસીઓ માટે કહે છે, તમે જગતનું મીઠું છો. ગમે તેને પ્રભુ ખ્રિસ્ત કહેતા નથી. બિન વિશ્વાસીને અથવા અવિશ્વાસીને પ્રભુ ખ્રિસ્ત અહીં કહેતા નથી કે તમે જગતનું મીઠું છો. જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરે છે, ઈશ્વર પર આધાર રાખે છે, ઈશ્વર પર આધાર રાખીને વિશ્વાસની યાત્રામાં આગળ વધે છે, તેમના માટે પ્રભુ ખ્રિસ્ત આ વાત કહે છે. સાથે સાથે એની બીજી બાજુ જો આપણે જોઈએ, પ્રભુ ખ્રિસ્ત ઊંચના યોદ્ધા યોહાન સુવાર્તિક 7 બાબતનો ઉદ્દેશ છે, તેમાં પણ મીઠાનો સમાવેશ થતો નથી, પરંતુ ખાસ સંદર્ભમાં પ્રભુ ખ્રિસ્ત વિશ્વાસીઓ માટે એનો ઉપયોગ કરે છે. મીઠું એમ કહે છે ત્યારે એ સામાન્ય ઘરમાં હશે અને શ્રીમંત ઘરમાં પણ હશે. એટલે કે ગરીબના ઘરમાં મીઠું હશે અને ધનાઢ્યના ઘરમાં પણ મીઠું હશે. કહેવાનો અર્થ કે જે સામાન્ય ઘરમાં સામાન્ય ભોજન હોય ત્યાં, અને ધનિક ઘરમાં જ્યાં મિષ્ટાન હોય એમાં પણ, એ થાળીમાં પણ મીઠું એની માત્રામાં હશે. ગરીબના ઘરમાં ઓછું મીઠું હશે અને રાજાના ઘરમાં એની ડીશમાં વધારે મીઠું હશે? ના, આવું નહીં. દરેકને તેના સ્વાદ પ્રમાણે એ મીઠું એની ડીશમાં હશે. અને માટે મીઠા સંબંધી આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણા પોતાના ઘરમાં વધારે જો મીઠું પડી જાય તરત જ આપણે ગુસ્સે થઈ જઈએ, અરે તમે પાણી નથી પડતું, આટલું બધું ખારું થઈ ગયું, આટલું તો બનાવાતું હશે. અને પછી ત્યાંથી શરૂ થાય, હું પણ એમાંથી બાકાત નથી, હું પણ બાકાત નથી. અને પછી ધીરે ધીરે આપણે સમજી જઈએ છીએ. પછી મોડું થઈ જાય ત્યારે પણ એ જ ગણગણા, અરે બધું જ થઈ પણ તમે મીઠું નહીં. અને આપણા દરેકના ઘરમાં આવું થતું હોય છે અને આપણે એમાંથી પસાર થઈએ છીએ. અને માટે મીઠું કેટલું મહત્વનું છે, કેટલું અગત્યનું છે એ બાબત બતાવે છે. કેટલીક બાબતો મેં ઊંધી છે, તમારી સમક્ષ એ બાબતો રજૂ કરીશ.
મીઠાનો ઉપયોગ સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટે અને ખોરાકને બગડતો અટકાવવા માટે કરવામાં આવે છે. ખોરાક, ફળો, શાકભાજી એમની જાળવણીમાં મીઠાનો ઉપયોગ થાય છે. સાથે સાથે આરોગ્ય બાબતમાં પણ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. આમ જોઈએ તો મીઠાનું જે મૂલ્ય નહિવત છે. દરેક ધર્મમાં જરૂર છે પણ નહિવત છે. બહુ થોડી કિંમતમાં એ મીઠું આપણને બજારમાંથી મળી જાય છે, પણ તે મહત્વનું છે, કિંમતી છે અને મીઠા વગર કોઈ દિન ન ચાલે. ભારત સહિત ઘણા બધા એવા દેશો છે કે જ્યાં મીઠાનું ઉત્પાદન થાય છે અને મોડો ઉપયોગ પોતાના દેશમાં અને પરદેશમાં કરવામાં આવે છે. પરંતુ સાથે સાથે આજે પણ એવા વિભાગો પણ છે, વિસ્તારો પણ છે જ્યાં મીઠું મળવું મુશ્કેલ છે. મીઠા વગર જીવવું ઘણા બધા લોકો માટે એક લાઈફસ્ટાઈલ બની ગયું છે. મધ્ય આફ્રિકાના કેટલાક વિસ્તારો જ્યારે પાસપોર્ટ હતો ત્યારે મારા ધ્યાનમાં હતું કે મધ્ય આફ્રિકાના કેટલાક વિસ્તારો કે જ્યાં આજે પણ મીઠું એ સામાન્ય ઘરમાં નથી. અમીર ઘરમાં હોય છે, ધનાઢ્યના ઘરમાં હોય છે અને મીઠું એ ધનાઢ્યના ઘરમાં એ માન સન્માન સાથે એ રહે છે. સામાન્ય ગરીબ વ્યક્તિ મીઠા અને ત્યાં ઉપયોગમાં લઈ ન શકે. મીઠાના ઉત્પાદન સંબંધી આપણે બધા જાણીએ છીએ. એમ કહેવાય છે કે જ્યાં હવા શુષ્ક હોય અને જ્યાં લાંબો સમય જાણે કે ઉનાળો રહેતો હોય એવા વિસ્તારમાં મીઠાનું ઉત્પાદન થાય છે. થાય છે એ આખી પ્રોસેસ માટે કહેવાની જરૂર નથી, પણ ઈશ્વરનો આભાર માનીએ છીએ આપણા દેશને માટે, આપણા રાજ્ય માટે કે જ્યાંથી તમને મને મીઠું પ્રાપ્ત થાય છે અને મીઠાનો આપણે બહુ ઉપયોગ પણ કરીએ છીએ. જોર્ડન અથવા યર્દન નદી માટે એમ કહેવામાં આવે છે 1 લાખ ભાગના પાણીમાં 34 ભાગ મીઠું યર્દનનું પણ સમાયેલું છે. સાથે સાથે આપણે જેને ડેડ સી કહીએ, દૂધ સરોવર કહીએ અથવા સમુદ્ર કહીએ, એની પણ નોંધ કરી છે અને ત્યાં પણ મીઠાનું પ્રમાણ ખૂબ મોટું હોય છે, બહુ મોટું હોય છે. અને તેથી કરીને એ મૃત સરોવરની અંદર એમ કહેવાય છે કે વિશ્વ લગભગ 1020 કિલોમીટરનો એરિયા એ ઘેરે છે કે જે વિસ્તારને આખા વિસ્તારને આવરી લે છે અને 12,650 કરોડ ટન મીઠું એ વિસ્તારની અંદર ઉપલબ્ધ બની જાય છે. ઉત્પાદન સંબંધી આ બાબત અને મીઠું એ તમારા બાળ માટે અને જુદા જુદા પ્રાણીઓ માટે મહત્વનું છે. મીઠાનો આપણે યોગ્ય ઉપયોગ કરીએ તો એ મીઠું આપણને ગુણકારી છે, આપણને ફાયદાકારક છે અને મીઠા દ્વારા આપણને યોગ્ય પોષણ પણ પ્રાપ્ત થાય છે. હવે આ 12મી વાતો થઈ. બાઇબલ શું કહે છે? લેવીનું પુસ્તક 2 અધ્યાય અને 13મું વચન આપણે વાંચીએ. લેવી તેનો 2 અધ્યાય અને 13મું વચન. જો શરૂઆતના 3 અધ્યાયનો તમે અભ્યાસ કરો તો જુદા જુદા પ્રકારના અર્પણોની વાત ત્યાં કરવામાં આવી છે. ખાદ્યાર્પણની વાત હશે અને જુદા જુદા પ્રકારના અર્પણોની વાત. પરંતુ આપણે જોયું 2 અધ્યાય 13મા વચનમાં એવું લખવામાં આવ્યું છે, અને તારે તારા ખાદ્યાર્પણના પ્રત્યેક અર્પણને મીઠાથી સલૂણ કરવું અને તારા ખાદ્યાર્પણમાં તું તારા દેવના કરારના મીઠાની ખામી રહેવા ન દે. તારા પ્રત્યેક અર્પણ સાથે તારે મીઠું ચડાવ. જે મીઠાની આપણે વાત કરીએ છીએ, સ્વીટની વાત નથી કરતા, સોલ્ટની વાત કરીએ છીએ. અને જ્યારે અર્પણની વાત આવે છે ત્યારે ઈશ્વરે આ નિયમ ઠરાવ્યો, તારા દરેક અર્પણની સાથે તારે મીઠું ચડાવવું. અને તમારા ઈશ્વર કે જે
હતા છે અને કરી આવનાર છે. અને એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મીઠાનો અહીંયા દાખલો આપે છે. અને તેથી કરીને બીજો અધ્યાય 13મા વચનમાં એ મીઠાના કરારની આપણે વાત જોઈ છે. કવરન્ટ ઓફ સલ્ટ, મીઠાના કરારની વાત ત્યાં આપણને જોવા મળે છે. બીજો કાળપુસ્તાક 13મો અધ્યાય અને તેના 5મા વચન તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ તો ત્યાં પણ એક અદ્ભુત પ્રશ્નાર્થના રૂપમાં વચન આપણી સામે મળી આવે છે. બીજો કાળપુસ્તાક 13મો અધ્યાય અને તેનું 5મું વચન ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે. ઇસ્રાયેલના દેવ યહોવાએ દાઉદને એટલે તેને તથા તેના પુત્રોને ઇસ્રાયેલનું રાજ્ય લૂણના કરારથી સદાને માટે આપ્યું છે. એ શું તમે નથી જાણતા? હવે આ એક એવો સમય હતો કે ઇસ્રાયેલ અને યહૂદિયા બંને આમ તો સંયુક્ત રાજ્ય હતા, વિભાજન થઈ એકબીજાની સાથે લડ્યા અને તેમના જે રાજાઓ હતા એકબીજાની સાથે લડ્યા. અને ત્યારે આ લૂણના કરારને સંભાળવામાં આવે છે, લૂણના કરારને યાદ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ઇસ્રાયેલના દેવે એ ઇસ્રાયેલને એટલે કે દાઉદ અને તેના પુત્રોને ઇસ્રાયેલને રાજ્યના લૂણના કરારથી સદા માટે સ્થાપિત કરેલું છે. શું એ તમે જાણતા નથી? એના માટે લૂણ એ મીઠું કેટલું અગત્યનું છે જૂના કરારમાં એ સંદર્ભો પણ આપણને જોવા મળે છે. જો તમે સાથે કોલેશિયન પત્ર એ અગાઉ માર્ક 9:50 એ વચન મેં અગાઉ કહ્યું છે એ તમે જોઈ શકો. માર્ક 9:50 અને ત્યાં આપણને જોવા મળે છે કે એ વચનના અંતે છે ક્રમ છે 9:50 એવું લખવામાં આવ્યું છે કે પોતામાં તમે મીઠું રાખો, અંદરો અંદર સલાહ રાખો. પોતામાં તમે મીઠું રાખો, અંદરો અંદર સલાહ રાખો. કોલોસી 4:6 આપણો વ્યવહાર, આપણો સ્વભાવ કેવો હોવો જોઈએ એના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત સલૂણું હોય. તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત સલૂણું હોય. એટલે કે શિષ્યપણું અને ડાપણના ત્યાં આપણને જોવા મળે છે. ન્યાય અને શુદ્ધતા માટે તમે જોઈ શકો ઉત્પત્તિ 19 અને 26. આ એક એવું પાત્ર હતું કે જે બાઇબલમાં ખારનો થાંભલો થઈ, જે તમે જાણો છો ખારનો થાંભલો થઈ. એક એવી શું કહેવાય કે સુંદર જગ્યામાં લો તેની પત્નીના કુટુંબ આવ્યું બચવા માટે, પરંતુ એક ભયંકર પાપના કારણે ઈશ્વર તેનો સંપૂર્ણ નાશ કરી દે છે. અને કહેવામાં આવ્યું કે ત્યાંથી નીકળો, લોકોને કહેવામાં આવ્યું, એમની પત્નીના કુટુંબને કહેવામાં આવ્યું. અને લોટને પરિવાર જ્યારે નીકળતું હતું અને એની સ્ત્રી પછવાડે જોઈ અને તેથી તે ખારનો થાંભલો થઈ ગયો એવું આપણે વાંચીએ છીએ. અને તેના માટે ન્યાય અને શુદ્ધતા, ન્યાયાધીશો 9:45 તમે જોઈ શકો. અબીમેલેક જે રાજા હતો ઇસ્રાયેલ સામે લડવાની યુદ્ધ કરવા માટે આવ્યું અને તેથી કરીને ઇસ્રાયેલે તો સંપૂર્ણ એ નગરનો નાશ કર્યો અને આખા નગરમાં એક મીઠું વેરવામાં આવ્યું, એ લૂણ છાંટવામાં આવ્યું અને એ શુદ્ધતાનું પ્રતીક બતાવે છે. અને છેલ્લે અયુબ 6:6 જરૂરિયાત અને કેટલી એનું મૂલ્ય છે એની એ બાબત આ વચનમાં આપણને મળે છે. અને કહે છે શું ફિક્કી વસ્તુ મીઠા વગર ખવાય? આયુનો પ્રશ્ન. શું ફિક્કી વસ્તુ મીઠા વગર ખવાય? એના મિત્રોની સાથે વાર્તાલાપ કરી રહ્યો હતો, એક પછી અને અનેક પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર પણ આપે છે. પરંતુ આ વચનમાં 6:6 કહે છે કે શું ફિક્કી વસ્તુ મીઠા વગર ખવાય? અને કદી મીઠા વગર આપણે ખાઈ શકતા નથી. અને માટે જગતમાં તમામ જે વિશ્વાસી છે, તમામ જે ખ્રિસ્તી ભાઈ બહેનો છે, તેઓ મીઠા સમાન છે. મીઠું
સાચવણી કરે છે, મીઠું સડો અટકાવે છે, અને જો માંસ કે મચ્છી એમાં મીઠું ભરવામાં આવે, ઉમેરવામાં આવે તો રેફ્રિજરેટરની જરૂર પડતી નથી અને લાંબો સમય સુધી એને સાચવી રાખવામાં આવે છે. જ્યારે પુરાતન સમયમાં જે મમ્મી હતા એ મમ્મીઓની અંદર પણ એ મીઠાનો ઉપયોગ કરીને બહુ લાંબા સમય સુધી એને જાળવી રાખવામાં આવતી હતી. અને તે માટે મીઠું જ્યાં જાય છે, જ્યાં રહે છે, એના માટે તે આશીર્વાદનું કારણ બને છે. એના સંદર્ભમાં વિશ્વાસી તરીકે આપણે જોઈએ કે જગત એક માંસ સમાન છે. જગત એ માંસ એટલે કે એ જુદા જુદા બેક્ટેરિયા આવે એને ખરાબ કરે, એને સડાવી નાખે, પરંતુ જગતની અંદર ઈશ્વરે વિશ્વાસીઓને મીઠા સમાન કર્યા છે. એ જગતના લોકોને સડતા અને પાપની ગુલામીની બંધનોમાંથી બચાવવા માટે ઈશ્વરે દરેક વિશ્વાસીને મીઠા સમાન મૂક્યા છે. માટે તમારા મારા પ્રભુ ખ્રિસ્ત ધન્યતા પછી કર્તર નામનું ઉદાહરણ આપે છે અને વિશ્વાસી કહે છે કે તમે જગતનું મીઠું છે, તમે જગતનું મીઠું છે. જૂના કરાર તરફ આપણે જોઈએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે ઘણા બધા એવા લોકો, વ્યક્તિઓ અને વિશેષ કરીને યહૂદી લોકો નિયમની વાતો કરતા હતા, પરંતુ નિયમનું પાલન કરતા નિયમના શું કહેવાય કે એ મોજીસોના ઘણા બધા પેટા નિયમો તેઓ બનાવી દીધા હતા જે લોકો પર લાદી દેવામાં આવતા હતા, પરંતુ તેમાં તેઓ પોતે પાલન કરતા હતા. બીજા અર્થમાં કહી શકાય કે અનાજ્ઞાકીય તેઓ બનતા હતા. અને એવા સમયે ઈશ્વરે જુદા જુદા સમયે જુદા જુદા પ્રબોધકો મોકલ્યા, તેઓને શિક્ષણ આપ્યું, તેઓને ચેતવ્યા, તેઓને પાછા ફરવા માટે ઈશ્વરે પ્રબોધકો મારફતે સંદેશ આપ્યા. ઘણા બધા યહૂદી લોકો બેદરકાર રહ્યા, પણ જેઓ પાછા ફર્યા એટલે કે પ્રબોધકોના સંદેશા, પ્રબોધકોની ચેતવણી લક્ષમાં રાખી તેઓ બચી ગયા. એની વાત જોઈએ છે કે પ્રબોધક તરીકેનું સ્થાન પણ એને મળે છે. એને લોકોને ચેતવ્યા હશે, લોકોએ હાસ્ય મજાક ઉડાવી હશે, જળ પડ્યા વિનતા બધાને લોક કુટુંબ બચી જાય છે. સાથે સાથે મીઠા શબ્દને જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે એ ખૂબ સારું છે. અને આપણું જીવન એ મીઠા જેવું બનાવીએ. આ જગતમાં તમે હું રહીએ છીએ સોસાયટી, આ જગતમાં તમે ઊંચાઈ નોકરી કરીએ છીએ, ફિલ્ડમાં છે, ત્યાં જગ્યા આપીએ છીએ, ત્યાં આપણે મીઠા સમાન બનીએ. કેમ કે મીઠા સમાન બનવું એનો અર્થ એ છે કે ગુંડાઈ એ ગુંડા કામો નહીં, પરંતુ પ્રેમ, માફી, શાંતિ, સુવાર્તા, તારણની બાબતો જગતના લોકો આગળ રજૂ કરવી એ આપણું કામ છે. તેથી કરીને આપણે એ દિશામાં આગળ વધીએ. એ ઐતિહાસિક વાક્યને પૂરું કરીશ. 12 માર્ચ 1930 ના રોજ આપણા દેશના રાષ્ટ્રપિતા આપણે કહીએ છીએ મહાત્મા ગાંધી, એમણે અમદાવાદ સાબરમતી આશ્રમથી પદયાત્રા શરૂ કરી. તેની સાથે 78 સ્વયંસેવકો હતા, 78 વોલન્ટિયર્સ જોડાયા હતા. અને ગાંધી કુચમાં તેઓ છેક દાંડી વસાઈ સુધી ચાલ્યા. અને 6 એપ્રિલના રોજ 12 માર્ચથી લઈને 6 એપ્રિલે એ પદયાત્રા પૂર્ણ થઈ. 24 કે 25 દિવસનું એ પદયાત્રા ચાલીને જવું અને 386 કિલોમીટર જેટલું અંતર તેઓએ કાપ્યું. અને તે સમયે બ્રિટિશ ગવર્મેન્ટ હતી અને બ્રિટિશ ગવર્મેન્ટ એ કાયદો લાવી હતી મીઠાનો લૂણનો જે કરાર છે. અને તેથી કરીને ગાંધીજીએ દાંડી જઈને ચપટી મીઠા દ્વારા એ કાનૂનનો ભંગ કર્યો, બ્રિટિશ ગવર્મેન્ટના એ કાનૂનનો ભંગ કર્યો. અને એમ કરીને એ ઐતિહાસિક ઘટના આપણા દેશમાં બની. અને એના પછી
જુદા જુદા વિસ્તારોમાં અને સ્થળોમાં જે બાબતો બની સુરતમાં ધરાસણા, મુંબઈમાં વડાલા અને ધોલેરા, વિરમગામ, અન્ય સ્થળોએ એક પછી ઘણા બધા મીઠાના જે ઉત્પાદકો, મીઠાના જે કારીગરો છે તેઓ બહુ મોટી સંખ્યામાં, જો ધરાસણાની વાત કરવામાં આવે તો 1500 જેટલા અને મુંબઈ વડાલાની વાત કરવામાં 2500 જેટલા જેને આપણે મીઠું ઉત્પાદન કરતા દરિયા કહીએ છીએ, અને તેઓ પણ વિરોધમાં જોડાયા, બ્રિટિશ ગવર્મેન્ટની સામે થયા અને જે કરાર હતો અને ભંગ કર્યો, કેમ કે આ મીઠું દરેકને માટે છે અને એના પર બ્રિટિશ ગવર્મેન્ટનું જે આધિપત્ય હતું, સત્તા હતી, કાયદો હતો, એમાંથી તે મુક્ત બને, એના વેરામાંથી, એના કરવેરામાંથી, અને તે માટે ગાંધીજીએ દાંડી કૂચ કરીને મીઠાનું સત્યાગ્રહ કર્યું. આપણા દેશની ઘટના છે. પ્રભુનો આપણા આભાર માનીએ છીએ કે આપણા પ્રભુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા, ધન્યતાની વાતો કરી અને પહેલું ઉદાહરણ મીઠાનું આપણા દેશના રાષ્ટ્રપતિ